પોલીસ કમિશનર અને રેન્જ આઈજીની ખાલી પડેલી જગ્યા પર તાત્કાલિક અધિકારીઓની વરણી કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અંગેની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન તેમજ ગૃહમંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। સુરત પોલીસ કમિશનર તરીકે અજયકુમાર તોમરનો કાર્યકાળ પૂર્ણ થતાં હાલ શહેર પોલીસ કમિશનર તરીકેની જગ્યા ખાલી પડી છે। અંદાજિત 65 લાખથી વધુની વસ્તી ધરાવતા ડાયમંડ સિટી સુરતમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી જ ગાબડું ગબડાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ જિલ્લા રેન્જ આઈજીની જગ્યા પણ હાલ ખાલી પડી છે। આવા સંજોગોમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે। તેવા આક્ષેપ સાથેની ફરિયાદ અને રજૂઆત કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્ય ગૃહમંત્રીને લખવામાં આવેલ પત્રમાં કરવામાં આવી છે। કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરની વય નિવૃત્તિ બાદ શહેર પોલીસ કમિશનર તરીકેની જગ્યા છેલ્લા 10 દિવસથી ખાલી પડી છે। તેવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જવાબદારી જેના સિરે છે તેવી મહત્વની પોસ્ટ જિલ્લા રેન્જ આઈજીની જગ્યા પણ હજી સુધી ભરવામાં આવી નથી। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં દિન પ્રતિદિન ગંભીર પ્રકારના ગુનાઓ બને છે। લૂંટ, હત્યા અને ચોરી સહિત મોબાઈલ અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓનો ગ્રાફ પણ વધ્યો છે। આવા સંજોગોમાં ડાયમંડ સિટી સુરતમાં પોલીસ કમિશનર તરીકેની ખાલી પડેલી જગ્યા ભરવી જરૂરી છે। તેવી જ રીતે રેન્જ આઈજીની જગ્યા પર પણ અધિકારીની વરણી કરવી અતિ આવશ્યક છે, જે તમામ બાબતોને લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે। ખાસ કરીને સુરત શહેરમાં જે રીતે ડાયમંડ સિટી હોય, ટેક્સટાઇલ સિટી હોય અને કૂદકે ને ભૂટકે જ્યારે સુરત શહેરની વસ્તી 1 કરોડની આસપાસની નજીક પહોંચી છે અને દરેક પ્રાંતના લોકો અહીંયા વસે છે અને ક્રાઇમ રેટ પણ દિવસે દિવસે એ સાયબર ક્રાઇમ હોય અને ગુનાઓની સંખ્યા પણ, મર્ડરની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે અને એના અનુસંધાનમાં કોઈપણ મેટ્રો સિટી હોય એ સિટીના પોલીસ કમિશનર હોય, કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, ડીડી હોય, આ તમામ જ્યારે રિટાયર થતા હોય તો અગાઉથી સુયોજિત આયોજન કરીને રાજ્ય સરકાર એ કાયમી પદની ભરતી કરતી હોય છે। ખાસ કરીને જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર 31મી તારીખે જ્યારે રિટાયર થયા પછી આજે 8 દિવસ પછી પણ એની કાયમી નિમણૂક થઈ નથી। આના કારણે સુરત શહેરમાં જે રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને એનું મોનિટરિંગ કરવા માટે મુખ્ય પોલીસ કમિશનર જે કાયમી નિમણૂક થવી જોઈએ એ થઈ ન હોવાથી અને ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે સુરત શહેરના પોતે હોય અને એના મુખે હંમેશા સુરત શહેરની હિતની વાત હોય ત્યારે આ ચૂક કયા પ્રકારની થઈ એ સમજમાં આવતું નથી। આનાથી રાજ્ય સરકારની છબીને પણ નુકસાન થાય એવું મારું સ્પષ્ટ માનવું છે। એ અનુસંધાનમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજીની પણ જગ્યા હાલમાં ખાલી છે, કાયમ એ પણ ઇન્ચાર્જથી ચાલે છે, એની પણ કાયમી ભરતી થાય અને દક્ષિણ ગુજરાતના લગભગ 1 કરોડથી વધુની આસપાસના 6 જિલ્લાની વસ્તીને પણ ન્યાય મળે। આ બંને પોલીસ કમિશનર શ્રી સુરત અને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજીની કાયમી નિમણૂક થાય એ અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહમંત્રીને પત્ર લખીને સુરત શહેરના લોકોના હિતમાં મેં રજૂઆત કરી છે।